એક તરફ દુનિયાભરમાં 14 ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઇન્સ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સુરતના સૈયદપુરા વિસ્તારમાં આવેલ કાછિયા શેરી કે જ્યાં 12 માસ વેલેન્ટાઇન્સ ડે હોય છે, અહીંના રહીશો પોતાના જીવનસાથીને પ્રેમનો અહેસાસ કરાવતા રહે છે। આજે દુનિયાભરમાં 14 ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઇન્સ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સુરતના સૈયદપુરા વિસ્તારમાં આવેલી કાછિયા શેરી કે જ્યાં 12 માસ વેલેન્ટાઇન ડે હોય છે, અહીંના રહીશો હંમેશા પોતાના જીવનસાથીને પ્રેમનો અહેસાસ કરાવતા રહે છે। આજના આધુનિક યુગમાં પ્રેમ સોશિયલ મીડિયા પૂરતો સીમિત રહી ગયો છે, ત્યારે આ શેરી પ્રેમનું પ્રતીક બની છે। 1800ની વસ્તી ધરાવતી શેરીમાં 80 જેટલા યુગલોએ પ્રેમ લગ્ન કર્યા છે। વર્ષોથી આ શેરી પ્રેમ ગલીથી ઓળખાઈ રહી છે। સુરતના સૈયદપુરા વિસ્તારમાં આવેલ કાછિયા શેરીમાં મોટા ભાગના કાછિયા સમાજના લોકો વર્ષોથી રહે છે। એક સમાજમાંથી આવતા હોવાથી સૌ કોઈ લોકો એકબીજાથી પરિચિત છે। તે જ કારણ છે કે અહીંના લોકો મોટા ભાગે લવ મેરેજ કરે છે। આજે પણ અહીં પ્રેમ લગ્નમાં લોકો વિશ્વાસ રાખે છે। શેરીમાં 1800થી વધુ કાછિયા સમાજના લોકો બાપ દાદાના સમયથી વસવાટ કરતા આવ્યા છે। મહત્વની વાત એ છે કે અહીં પેઢી દર પેઢી લોકો પ્રેમ લગ્ન કરતા આવ્યા છે, જ્યાં આજે પણ શેરીમાં 70 થી 80 એવા કપલો છે જેમણે પ્રેમ લગ્ન કર્યા છે। આજે પણ તમામ દાંપત્ય જીવનમાં સુખેથી સહપરિવાર જોડે જીવન વ્યતીત કરી રહ્યા છે। કાછિયા શેરીમાં રહેતા લોકોનું કહેવું છે કે કાછિયા સમાજના લોકો અહીં બાપ દાદાના સમયથી સ્થાયી થયા છે। અગાઉની પેઢીએ પણ પ્રેમ લગ્ન કર્યા છે, ત્યારથી માંડીને આજ દિન સુધી અહીં લોકો પ્રેમ લગ્નમાં વિશ્વાસ રાખે છે। મોટાભાગના કાછિયા સમાજના લોકો એકબીજાની સાથે એક પરિવારની જેમ રહેતા આવ્યા છે। એ જ સમાજથી આવતા હોવાને કારણે સૌ કોઈ લોકો એકબીજાથી અહીં પરિચિત હોય છે। શેરીમાં જ રહેતા યુવક અને યુવતી વચ્ચે પ્રેમ સંબંધ બંધાય ત્યારે વડીલો દ્વારા એક પરિવારની જેમ વાતચીત કરી પ્રેમ લગ્ન કરાવે છે। આજ દિન સુધી કરાવવામાં આવેલ પ્રેમ લગ્ન દરમિયાન દાંપત્ય જીવનમાં છૂટાછેડા થયા હોય તેવો એક પણ કિસ્સો બન્યો નથી। પતિ પત્ની વચ્ચે સામાન્ય ઝઘડો થાય ત્યારે વડીલોની મધ્યસ્થી અહીં સુખદ સમાધાન કરાવવામાં આવે છે। મારું નામ કૌશિકાબેન અનિલ કુમાર પટેલ છું। હું સૈયદપુરા કાછિયા શેરીની રહેવાસી છું। આ શેરીનું નામ પ્રેમ ગલી તરીકે ઓળખાય છે, કારણ કે 90% વસ્તી અમારા સમાજની જ છે ને મેં પણ મારું સાસરું સામસામિક છે, ખાલી 10 પગથિયા ચાલુ એટલે મારું સાસરું આવી જાય છે। એકી બૂમે એમ સામે પણ જતી રહું છું, સાસરીવાળા બૂમ પડે તો ત્યાં પણ જતી રહું છું। અહીં મોટા ભાગના અમારી જ્ઞાતના પ્રેમ લગ્ન કરે છે, કાં પછી અંદર અંદર કરી આપે છે, કારણ કે બંને એકબીજાને પરિચિત હોય છે એ હિસાબે બધા અંદર અંદર કરી આપે છે। મેં પણ પ્રેમ લગ્ન કરેલા છે। મારા સસરેથી ના પાડતા હતા, પછી મારા હસબન્ડ 2 દિવસ ભૂખા રહ્યા, ભૂખ હડતાલ કરી, પછી એ લોકો સમજી ગયા કે હવે આની સાથે જ કરવાનું છે, એટલે એ લોકોએ સારી રીતે જ અમને કરી આપ્યા છે મેરેજ।